નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ખાતે આવેલ જોગણી માતાના મંદિર ખાતે ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જગતજનની સાકર જોગણીના આ પાટોત્સવની નિમિત્તે આ વખતે ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે ભગવાન ગણેશ, હનુમાનજીની અને મા સાકરબાની મૂર્તિની સાથે સાથે ગોગ મહારાજ, સિકોતર માતા, ફૂલબાઈ સિકોતર માતા, આવા વિવિધ ફોટો પ્રતિષ્ઠા સાથે મહા ઉત્સવની ઉજવણી થઈ રહી છે, જેની અંદર ઝવેરભાઈ અને એમનો સમગ્ર દેસાઈ પરિવાર ખૂબ આનંદથી અને રંગેચંગે માના આ કાર્ય અંદર જોડાયો છે. સાથે સાથે અમે બ્રાહ્મણ મિત્રો પણ આ 3 દિવસનો મહાપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રથમ દિવસે મૂર્તિની શુદ્ધિ માટે કુટીર હોમ, એના પછી મૂર્તિના જે કહેવાય કે ગંગા સ્નાન અને શોભાયાત્રા, ગંગાથી જળ લાવી એનું પૂજન કરાય અને પછી શોભાયાત્રા, નગરયાત્રા મૂર્તિને કરાય. એના પછી આજે મહાસ્નપનનો કાર્યક્રમ, પ્રસાદ વાસ્તુ મંદિરનું અને વિવિધ કાર્યક્રમો સાથે 3 દિવસનો મહાભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરવા જઈ રહ્યા છે. અને આ મહોત્સવની અંદર સર્વે જનતાને જાણે કે દરેકને એક એક વ્યક્તિના મનની અંદર અનુભવ થઈ રહ્યો છે કે મા જગતજનની જોગણી જ આ મહાકાર્ય કરવાની આ શક્તિ આપી રહી છે. આ સાથે અમારા બધાને તરફથી આપને આમંત્રણ છે કે આ મહાકાર્યની અંદર આપ આવો, દર્શન કરો અને મા જોગણીના ચરણ કમલની અંદર શીશ નમાવી, આશીષ મેળવી પવિત્ર ધામને પવિત્ર બનાવો. સવારે 9:30 કલાકે નગરયાત્રા પર જલયાત્રાનો મોટો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપી શકો છો કે વરઘોડા અને ડીજેની સાથે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું. જ્યાં વિજાપુર ખાતે જે પોસ્ટ ઓફિસ ખાતે આવેલ ચોક ખાતે ગરબાની રમઝટ બોલાવી હતી. આપી શકો છો દેશી ડીજેની સાથે આ જે કાર્યક્રમ છે, જે આમ કુલ 3 દિવસનો 21, 22 અને 23 આમ 3 કુલ દિવસનો પ્રોગ્રામ હતો, જેમાં કહી શકાય કે જે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. આનંદભાઈ જયેશભાઈ જાની નવચંડી યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. પંચાયત ક્રમ 8 વાગે મંડપ પ્રવેશ અને અગ્નિસ્થાપન, સાયન્સ, આર્થિક પૂજન તથા વિવિધ પ્રકારના પૂજન કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જોઈ શકો છો જે આ પ્રસંગે વિજાપુરના નામાંકિત જે માલધારી સમાજના ભાઈઓ છે, જેમાં રતનભાઈ વકીલ, ગનુભાઈ દેસાઈ, કરજીભાઈ દેસાઈ, કંચરભાઈ દેસાઈ અને ભુલાભાઈ બુવાજી વગેરે નામી અનામી ઉપસ્થિત રહી હતી. આમ જોઈ શકાય છે કે જે રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તે રીતે જોતા કે મોટું કાર્યક્રમ હોય અને જે શ્રી જોગણી માતાજીના મંદિરના ખાતે આજે જે ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો છે. મુખ્ય કાર્યક્રમ શ્રી ગણપતિ મહારાજ તથા શ્રી હનુમાન દાદાની નવી મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી સાકરબાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રી ફૂલબાઈ સિકોતર તથા શ્રી સિકોતર માતાજીની તથા શ્રી ઘોઘા મહારાજના ફોટાની પ્રતિષ્ઠા મહોત્સવની શ્રી જોગણી માતાજીની 24મો પાટોત્સવ યોજાયો હતો. આમ કહીએ તો જે સર્વોત્તરી રાજેશ્વરી રાજમાની શ્રી જોગણી માતાજી તથા સિકોતર માતાજી તથા ફૂલબાઈ સિકોતર તથા સાકરબાની તથા મોમાઈની જે ભક્તજન સદા કૃપા રહી છે અને નાથ વિહોતર અને વહાલા ભક્તોને પણ ખૂબ ખૂબ માતાજીના આશીર્વચન મળ્યા છે. દરેક માતાજી દરેકને સુખી રાખે છે, નિર્વર્તન દરેકની ભાવના પર પાર પાડે છે. ધન દોલતથી લેતી નિયમ ભાવ ભક્તિમાં દરેક ભક્તમાં પ્રેરણા કરે છે. આમ ભુવાજી શ્રી ઝવેરભાઈ કરશનભાઈ દેસાઈના ઘરે જે મુકામ છે, રેલવે ફાટકની બાજુ પર ત્યાં આવેલી છે, ત્યાં આજે 3 દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે માલધારી સમાજના જે મહિલાઓ છે, વાંચતે અને ગાજતે જે કહી શકાય કે જે સાકરબાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે જઈ રહ્યા છે. ત્યાં વિજાપુર, સમગ્ર વિજાપુરની વાત કરીએ અને જ્યાં વિજાપુર ખાતે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ જોઈ શકો છો ધાર્મિક કાર્યક્રમ ઉત્સવ નિત્ય ઉજવવામાં આવી રહ્યો છે. આપની સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. વિજાપુરની ખબર. નમસ્કાર.
મહાદુઃખ ભીરો પપાત પ્રકાભી પ્રલોભી પ્રમત્ત કુસંસાર પાસ પ્રબદ્ધ સદા પ્રસાદ બની જાય અને એ પ્રસાદ બની ગઈ છે અને સંદીપભાઈના મિત્ર આપણે લાડોલના અરે હિરપુરના ભાઈ અમૃતભાઈ તમે અમારા આમંત્રિત મહેમાન